विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूलनी यूट्यूब चेनल में हूँ आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે हिंदी प्रवेशिकाમાં પૂરવાના છીએ। આની પહેલાંના લેક્ચરમાં મેં તમને હિન્દીમાં તમારો પરિચય લખતા શીખવાડ્યું હતું અને કહ્યું હતું કે એમાં થોડાક ફેરફાર કરવાના છે। એ ફેરફાર કરી અને હોમવર્ક સાથે મોકલવાનું છે અને બાકી નોટમાં પણ લખવાનું છે એવું મેં કહ્યું હતું। હવે આપણે હિન્દી પ્રવેશિકામાં કેટલું पेज पूरेला छे? आपणे 42 सुधी पूरेलू छे। आजना लेक्चर में आपणे 43 नंबरनु पेज पूरीशुं। तो चालो बधा चोगडे तगडे 43 नंबरनु पेज खोलो। तो 42 नंबरना पेज में आपणे ओ लखता शीख्या हता। हवे 43 नंबरना पेज पर आ रीतनु चित्र आपेलुं छे। जुओ कोयलनु, ढोलनु, मोरनु एवा चित्र आपेला छे। मळी गयुं बधाने 43 नंबरनु पेज? चालो तो हूँ सूचना वाँचू छूँ। चित्र पहचान कर कोष्टक भरो, एटले के चित्र ओळखी खाना पूरो। हवे अहींया आपने बे चित्र आपेला छे अने ए बे चित्रना अहींया नाम आपेला छे। जो तमे अहींया जोई शको छो, अहींया ढोलक अने अहींया कोयलनुं चित्र आपेलुं छे अने अहींया तमे जोई शको छो हिंदी में लख्युं छे ढोल અને નીચે લખ્યું છે કોયલ। તો આ રીતે આપણને ચિત્ર આપેલું છે। અહીંયા પાછો આપણને ખાલી લ જ આપેલો છે। તો અહીંયા કોયલમાં શું બાકી છે? કો અને ય બાકી છે ને। તો આપણે અહીંયાથી જોઈ અને અહીંયા કો અને અહીંયા ય લખવાનું રહેશે। અહીંયા લ તો આપેલો જ છે, તો અહીંયા શું લખવાનું રહેશે? ખાલી ઢો। તો ચાલો આપણે પહેલા ઢોલ લખીએ। લખો મારી સાથે। अहींया करो ढगलानो ढ लखो। पहला हिंदी में ढ लखी बाजू में लीटो करी ऊपर एक मात्रा एटले थई गयुं ढोल। हवे अहींया जुओ, अहींया ल आप्यो छे पण कोयलनुं चित्र आपेलुं छे। तो कोयल में पहला को करशुं। अहींया तो क करो हिंदीनो पहला, पछी बाजू में एक लीटो करो, ऊपर एक मात्रा करो एटले शुं थई जशे? को। हवे अहींया य लखवानो छे आपणे, कोयल थई गयुं। आ रीते बे चित्र आपेला होय एना नाम आपेला छे अने गमे वच्चेनो पेलो बीजो गमे एक अक्षर खानामां आपेलो छे। बाकीना घटता अक्षरो आपणे आमां खूटता अक्षरो लखवाना छे। हवे जुओ अहींया क्यू चित्र आप्युं छे? अहींया मोरનું चित्र आप्યું છે અને અહીંયા ખરગોશનું चित्र आप्યું છે। તો મોર અહીંયા र આપેલું છે પણ મોરનો મો નથી, તો આપણે અહીંયા म લખવો પડશે। તો ચાલો અહીંયા પહેલા म કરો હિન્દીનો મારી સાથે, પછી બડખે એક લીટો કરો, ઉપર એક માત્રા કરશો એટલે શું વચાશે? મો વચાશે। અને र તો આપેલો છે એટલે થઈ ગયું મોર। હવે અહીંયા જુઓ, આ ચિત્ર ક્યું છે? आ चित्र खरगोशनु छे। तो अहींया पहला ख करवो पड़शे तमारे। पहला ख, पछी र आपेलो छे, अहींया गो लखवानुं छे। तो पहला ग करो, बाजू में एक लीटो अने ऊपर एक मात्रा करीशुं एटले गो थई जशे अने श एटले थई गयुं खरगोश। हवे एनुं बाजूनुं चित्र आपणे जोईशुं। શું આપ્યું છે એના બાજુના ચિત્રમાં? હવે જુઓ અહીંયા મોટરનું ચિત્ર આપેલું છે અને અહીંયા એક જોકરનું ચિત્ર આપેલું છે। તો અહીંયા આપણે ર તો આપેલો છે, અહીંયાથી જોઈ અને મો અને ટ લખવાનો છે અને અહીંયા જો અને ક લખવાનું રહેશે। તો પહેલાં આપણે મ લખીશું હિન્દીનો, પછી પડખે લીટો ઉપર એક માત્રા કરીશું એટલે મો થઈ જશે। હવે આપણે નીચે લખીશું ટ અને ર તો આપેલો જ છે એટલે થઈ ગયું મો ટ ર। અને અહીંયા આપણે જો લખવાનો છે, તો જ કરી બાજુમાં એક લીટો કરી ઉપર માત્રા કરીશું એટલે જો થઈ જશે। પછી ક લખો એટલે જો ક ર થઈ ગયું બધાને। जो मोटरનું चित्र हतुं, जोकरનું चित्र हतुं, वच्चे एक अक्षर तो आपेलो ज छे, खाली खूटता बे वर्णो आपणे हिंदीना लखवाना
હોય। હવે જુઓ એને નીચેની સૂચના વાંચું છું। બાકી અક્ષર લીખો એટલે કે ખૂટતા અક્ષરો લખો। જો હું તમને સમજાવું એક અહીંયા લખ્યું છે કટોરી, અહીંયા પછી ક લખ્યો છે, પછી ખાલી જગ્યા આપી છે, કાંઈ લખેલું નથી અને રી લખેલો છે, તો ક રી એવું લખેલું છે। તે વચ્ચે કયો અક્ષર ખૂટે છે? તો જુઓ અહીંયા ક અને રી આપેલો છે, વચ્ચેનો અક્ષર ટો, એટલે ટો અહીંયા લખવાથી આખું વાક્ય શું બનશે? કટોરી, આખો શબ્દ બનશે કટોરી। તો બધામાં એ જ રીતે છે। અહીંયા આપ્યું છે લોમડી, તો લોમડીમાં અહીંયા ખાલી જગ્યા આપી, પછી મડી, તો અહીંયા પહેલો અક્ષર જ તે નથી। અહીંયા આપ્યું છે હોલી, તો અહીંયા ખાલી લી જ લખ્યું છે, તો પહેલો અક્ષર હો જ નથી આપ્યો। તો આમાં આપણે ખાલી જે અક્ષરો ખૂટતા હોય એ લખવાના છે। ચાલો પેન્સિલથી મારી સાથે સાથે લખતા જાઓ। પહેલું વાંચો કટોરી। હા, કટોરીમાં શું ઘટે છે? ટો, તો અહીંયા લખવાનું રહેશે આપણે કટોરી। થઈ ગયું, આપણે ટો લખ્યું એટલે કટોરી થઈ ગયું। હવે જુઓ અહીંયા લોમડી આપ્યું છે, તો અહીંયા તો લ લખેલો જ નથી, તો એ આપણે અહીંયા પહેલાં લ લખવો પડશે। તો લખો લો મ ડી। હવે અહીંયા લખ્યું છે હોલી, તો અહીંયા લી આપ્યો છે, હ આપેલો નથી, તો હ લખો ત્યાં, એટલે થઈ જશે હોલી। હવે એના પછીનું જોઈએ તો આપ્યું છે અશોક। અહીંયા શું લખેલું છે? નામ અશોક લખેલું છે, અને અહીંયા અ પછી ખાલી જગ્યા અને પછી ક લખેલો છે, તો આપણે ત્યાં શું લખવાનું ખૂટે છે? વચ્ચેનો અક્ષર શો, તો અહીંયા લખો શ, પછી એક લીટો કરો બાજુમાં અને ઉપર એક માત્રા કરો, એટલે થઈ જશે અશોક। હવે જુઓ એના પછી નીચે અહીંયા આપ્યું છે મોટર, તો મોટરમાં આપણને અહીંયા પહેલાં ખાલી જગ્યા આપી છે અને પછી ટર લખ્યું છે, તો અહીંયા મો ઘટે છે, એટલે આપણે પહેલાં અહીંયા મ કરીશું, મો ટ ર। હવે અહીંયા લખ્યું છે મોગરા, તો મોગરામાં પછી અહીંયા જુઓ ખાલી જગ્યા આપી છે અને અહીંયા ગ રા જ લખ્યું છે, તો અહીંયા પણ મો ખૂટતો અક્ષર છે, ખૂટતો વર્ણ છે, તો અહીંયા આપણે મો લખવો પડશે। થઈ ગયું। હવે અહીંયા જુઓ ઓખલી, આપણે ઓ જ્યારે ભણ્યા ત્યારે મેં કીધું હતું ઓખલી એટલે ખાંડણી, તો ઓખલીમાં અહીંયા આપણને કઈ રીતે આપ્યું છે? ખાલી ખલી જ લખ્યું છે, તો અહીંયા તો ઓ ખૂટે છે, તો ચાલો અહીંયા આપણે ઓ લખીશું। થઈ ગયું। હવે એના પછીનું છેલ્લું જોઈ લઈએ। છેલ્લું છે ટોપી, તો ટોપીમાં અહીંયા આપણને ખાલી જગ્યા આપી અને ખાલી પી જ લખેલો છે, તો આપણે ત્યાં ટો કરવો પડશે। થઈ ગયું ટોપી। હવે એના પછીની સૂચના જોઈએ, તો એના પછીની સૂચના આપી છે कोष्टक से शब्द चुनकर खाली जगह भरो, એટલે કે કાઉસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે જુઓ અહીંયા તમને 1, 2 અને 3 એવા 3 ચિત્ર આપેલા છે, અને અહીંયા કાઉસમાં આપણને કોયલ, ઘોડા, મોગરા એવા નામ આપેલા છે। તો તમારે શું કરવાનું છે? ચિત્ર જોઈ અને આપેલા કાઉસમાંથી જે ચિત્ર હિન્દીમાં જે ચિત્રને જે કહેવાતું હોય એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। ટૂંકમાં તમે ચિત્ર ઓળખવાનું છે અને એને હિન્દીમાં શું કહેવાય એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। તો જુઓ પહેલું ચિત્ર કોનું છે? પહેલું ચિત્ર ઘોડાનું છે। પછી આ ચિત્ર કંઈક ફૂલનું આપ્યું છે, પણ કયા ફૂલનું? તો મોગરાના ફૂલનું આપ્યું છે, અને આ ક્યુ પંખી છે? આ કોયલ છે। તો હવે હું વાંચું છું ખાલી જગ્યા, પછી આપણે કાઉસમાંથી જોતા જશું અને એ પ્રમાણે લખતા જશું। ખાલી જગ્યા તેજ દોડતા હે, તો અહીંયા ચિત્ર કોનું આપ્યું છે? ઘોડાનું,
तो अहींया आपणे घोड़ो लखशुं तो वाक्य शुं बनशे? घोड़ा तेज दौड़ता है। तो जुओ अहींया काउसमां आपणे पेલું कोयल बीजुं घोड़ो आप्यो छे। तो अहींयाथी आपणे जोई अने अहींया शुं लखवानुं छे? घोड़ो। तो लखो मारी साथे घोड़ा। जो हवे थई गयुं घोड़ा तेज दौड़ता है। हवे बेला को खाली जग्या भी कहते हैं। तो आ फूल तो फूलनुं नाम आ क्यू फूल छे? आ मोगरानुं फूल छे। तो उपर आपणे जोईए क्या लखेलुं छे मोगरा? तो अहींया जुओ अहींया लखेलुं छे मोगरा। तो बेला को मोगरा भी कहते हैं। तो अहींयाथी जोई अने अहींया तमारे मोगरो लखवानुं छे। तो लखो मारी साथे मोगरा। बेला को मोगरा भी कहते हैं। हवे जुओ अहींया हवे तो खबर पड़ी ज जाय केम के काउसमां हवे आपणे एक ज शब्द एवो छे जे यूज नथी कर्यो कोयल। तो अहींया शुं आवशे? कोयल। तो लखो अहींया कोयल। कोयल कुहू कुहू बोलती है। तो तमे जोयुं अहींया आपने 3 चित्र आपेला हता अने उपर आपने ए 3 चित्रना नाम पण आपेला हता। फक्त आपणे ए चित्र ओळखी अने ए खाली जग्यामां आपणे लखवानी हती। हवे आपणे एना पछीनी सूचना जोईए। तो एमां आप्युं छे वाक्य पढ़ो और लिखो। एटले के वाक्यो वाँचो अने लखो। तो आपणे अहींया 1 2 3 4 वाक्यो आपेला छे। ए 4 वाक्यो आपणे वाँचता जवाना छे अने लखता जवाना छे। तो आपणे पहेलुं वाक्य वाँचीशुं। तो पहेलुं वाक्य छे ढोली ढोल बजाता है। तो अहींया जुओ आपणे वाक्य लखेલું आप्युं छे पण मींडावाळुं आप्युं छे। तो एने आपणे जोड़ी दईशुं पहेला पण साथे साथे आपणे ए वाक्यो के शब्दों वाँचता पण जईशुं। तो पहेलो शब्द छे ढो, बीजो छे ली, पछी छे ढो, पछी ल, ब, जा, बजाता है। ढोली ढोल बजाता है। आपणुं पहेलुं वाक्य केवुं हतुं? आपणुं पहेलुं वाक्य हतुं ढोली ढोल बजाता है। हवे जुओ एना पछीनुं वांचीए आपणे सर्कस में जोकर था। एटले के सर्कस में जोकर हतो। तो आपणे अहींया जोईने अहींयाथी जोई अने आ લીટીમાં લખવાનું છે। પહેલા લખો સ र क स सर्कस। पछी लखो में सर्कस में। पछी लखो जोकर। जोकर था। सर्कस में जोकर था એટલે કે सर्कस में जोकर हतो। हवे एना पछीनुं तो एना पछीनुं छे कोयल काली है। એટલે કે कोयल काली छे। आपणे बधाने खबर छे कोयलनो रंग काळो होय छे। तो अहींयाथी जोई अने अहींया आपणे लखवानुं छे कोयल काली है। तो लखो को, पछी य ल, कोयल। पछी लखो काली, कोयल काली है। हवे छेल्लुं वाक्य लखी लईए। तो छेल्लुं वाक्य छे मोहन
घोड़े की सवारी कर એટલે કે મોહન તું ઘોડાની સવારી કર। તો અહીંયાથી જોઈ અને અહીંયા આપણે લખવાનું છે। તો લખો અહીંયા मोहन घोड़े की सवारी कर। मोहन घोड़े की सवारी कर। तो आ साथे आपणुं 43 नंबरनुं पेज पूरुं थाय छे। हवे एना पछीनुं पेज आपणे करीए। चालो पाछळनुं पेज बधा फेरवो अने पछीनुं जे 44 नंबरनुं पेज छे ए आपणे करवाना छीए। 44 नंबरना पेजमां शुं आपेलुं छे? 44 नंबरना पेजमां આપણે આ લેક્ચરમાં જેટલું થશે એટલું કરશું, બાકીનું આના પછીના લેક્ચરમાં કરીશું। તો 44 નંબરના પેજમાં ઓ આપેલો છે, આપણે ઓ કર્યો। હવે ઓ ઉપર જ્યારે બે માત્રા હોય ત્યારે ઓ વચાય। શું વચાય? ઓ। તો અહીંયા એક સ્ત્રીનું ચિત્ર આપેલું છે, તો સ્ત્રીને હિન્દીમાં શું કહેવાય એ લખેલું છે। મળી ગયું બધાને પેજ? તો ચાલો હું સૂચના વાંચું છું પહેલી। तो जुओ पहली सूचना, पढ़ो और रंग भरो एटले के वाँचो अने रंग पूरो। आपणे आमां वाँचवानुं छे अने रंग पूरवानो छे। हवे अहींया जुओ तमे आ ओ कई रीते बने? तो कि पहला हिंदीनो अ एमां उमेरवानो एक લીટો અને ઉપર બે માત્રા એટલે બનશે ઓ। तो अहींया आपणे ओ आपेलो छे, एमां आपणे कलर पूरवानो छे। ए पहेला आपणे आ शब्दो वांची लईए। तो आमां लख्युं छे ओ र त, पछी अहींया ओ र त, पण ओ केवो आप्यो छे आपणे? मींडावाळो आप्यो छे। तो आपणे एने पहेला जोड़ी दईशुं। तो पहेला ओ जोड़ी दो, ऊपर बे मात्रा करो अने पछी वांचो ओ र त। औरत एटले स्त्री। हवे अहींया पण वांची लईए आपणे। तो अहींया आपणे आप्युं छे औषधि, औषध, औषध आप्युं छे, सॉरी धी नथी, औषध लखेलुं छे। नीचे पण औषध लखेलुं छे, पण ओ मींडावाळो छे। तो पहेला आपणे ओ घूंटी लईशुं। चालो ओ घूंटी ल्यो, पछी लखो औषध, वाँचो। हवे आपणे ओ मां कलर पूरवाना छीए। तो तमने गमतो होय एवो कलर लई ल्यो, आपणे ओ मां कलर करीशुं। तो चालो तमने गमतो होय एवो मनपसंद कलर लई ल्यो। हूँ अहींया केसरी कलर करूँ छुं, पण तमने जे कलर गमतो होय ए तमे करी शको छो। ચાલો કલર પૂરાઈ ગયો બધાને। હવે એના પછીનું જોઈએ। હવે જુઓ એના પછીનું છે પઢો ઓર લેખો, એટલે કે વાંચો અને લખો। તો હવે આપણે આ બધામાં ઓ લખશું। તો પહેલું શું લખ્યું છે? ઓ। અહીંયા પણ શું લખ્યું છે? ઓ, પણ ટપકાવાળું છે એટલે આપણે એને પહેલાં જોડી દઈશું। પહેલાં જુઓ આવી રીતે 3 લખવાનું, પછી વચ્ચેથી એક લીટો આટલો કામ કરવાનું અને ઉપર લીટો કરવાનો, બાજુમાં લીટો કરો। ઉપર કેટલી માત્રા આવશે? ઉપર 2 માત્રા આવશે એટલે ઓ। એના પછી પણ ટપકાવાળો આપણે જોડીશું, બાજુમાં એક લીટો કરીશું, ઉપર 2 માત્રા કરીશું એટલે એ થઈ જશે ઓ। અહીંયા પણ એ જ રીતે આપણે ઓ લખીશું। હવે જુઓ આ બધી લાઈનમાં આપણે ઓ જાતે લખવાનો છે।
તો ચાલો બધા જાતે ઓ લખે। તો પહેલાં 3 કરી આવી રીતે કરી નાખવાનું, બાજુમાં એક લીટો કરી નાખવાનો અને ઉપર કેટલી માત્રા કરવાની, ઉપર 2 માત્રા કરવાની એટલે ઓ થઈ જશે। એના પછી અહીંયા પણ એ રીતે ઓ એટલે ઉપર 2 માત્રા, પહેલાં અ લખો, બાજુમાં લીટો કરવાનો અને ઉપર કેટલી માત્રા, 2 માત્રા એટલે લખાઈ જશે ઓ। એના પછી પણ એ જ રીતે અહીંયા તમારે અ લખવાનો છે અને ઉપર કેટલી માત્રા, 2 માત્રા કરવાની છે। હવે નીચેની લાઈનમાં જોઈએ તો નીચેની લાઈનમાં પણ આપણને ઓ આપેલો છે। તો તમે જુઓ ઓ, પછી અહીંયા આપણને ટપકાવાળો ઓ આપ્યો છે, તો આ રીતે ટપકા આપણે જોડી દઈશું એટલે થઈ જશે ઓ। અહીંયા પણ આપણે ટપકા જોડી દઈશું એટલે વાંચો ઓ। અહીંયા પણ ઓ। હવે અહીંયા આપણે ઓ જાતે લખવાના છે, તો લખો, પહેલાં અ લખો, બાજુમાં લીટો કરીને ઉપર 2 માત્રા કરો એટલે ઓ થઈ જશે। થઈ ગયો, પણ ઉપર કેટલી માત્રા આવે, 2 આવે। અહીંયા પણ લખો ઓ। તો આપણે લખ્યો ઓ ઓ ઓ ઓ। તો હવે આના પછીનું હું તમને સમજાવી દઉં છું, જે કો વાળો કક્કો છે, હિન્દીમાં આપણે ગુજરાતીમાં કેમ કો વાળો કક્કો કરીએ છીએ એમ નીચે પણ આપણને હિન્દીમાં તમે જોઈ શકો છો અહીંયા આપણને આ રીતે આખો કક્કો આપ્યો છે, અક્ષર પઢો ઓર લીખો એટલે અક્ષરો વાંચતા જવાના છે અને લખતા જવાના છે। તો આ હું તમને લખતા જવાનું જાતે ઘરે આપું છું। બધાએ આ કક્કો અહીંયા પહેલાં મીંડાવાળો ઘૂંટવાનો છે, પછી આ લાઈનમાં અને આ લાઈનમાં જાતે લખવાનો છે, વચ્ચેની લાઈન છોડી દેવાની છે। પછી આની પછીના લેક્ચરમાં હું આ તમને વાંચતા શીખવાડીશ, પણ ફરજિયાત બધાએ પોતાની બુકમાં અહીંયાથી જોઈ અને આ કક્કો આખો લખી નાખવાનો છે। તો આજનો આપણો હિન્દીનો લેક્ચર અહીંયા પૂરો થાય છે। આવજો બાળકો, આભાર।